નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતમાં વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં 62% મતદાન નોંધાયું, ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક પર આવેલા 158 વિધાનસભા કામરેજ વિસ્તારમાં આવેલ બૂથ પર લોકો તેમના અધિકારની ફરજ પૂરી કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી. મતદાન કરવા માટે મોટી સંખ્યામાં યુવાનો અને સિનિયર સિટીઝનો પણ મતદાન દેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. 158 કામરેજ વિધાનસભા વિસ્તારમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મતદાન મથક પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા વાળા પણ મતદાન કરી તેમની ફરજ પૂરી કરી હતી. સવારથી લઈને સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું હતું. સવારથી લઈને સાંજ સુધીની ટકાવારીની વાત કરીએ તો 23 બારડોલી લોકસભા વિસ્તારમાં 61.1 મતદાન નોંધાયું હતું. 25 નવસારી લોકસભા વિસ્તારમાં 55.31% મતદાન નોંધાયું હતું. તમામ મતદાન મથકો ઉપર ઝોનલ અધિકારી તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે સુરત શહેરમાં આવતા બારડોલી લોકસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું હતું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે અને આ ઉત્સાહ આવનારા સમયમાં શું કહેવાય, દેશમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. આટલા તાપમાનની અંદર લોકો મતદાન કરી રહ્યા છે. બિલકુલ વ્યવસ્થા રાખી છે. મારા કાર્યકર્તાઓ, પ્રશાસન, પાણીની વ્યવસ્થા, મેડિકલ, ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે, પોલીસ છે, એના માટેની વ્યવસ્થા છે. પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીની તમામ 26 સીટો ઉપર લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ખૂબ ઉત્સાહ છે મતદાતાઓમાં. છેલ્લા સમાચાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લગભગ 28% ઉપરાંત મતદાન થઈ ચૂક્યું છે. અત્યારે લગભગ 11:45 સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. મતદાન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. અત્યારે 23 બારડોલી લોકસભા ક્ષેત્રમાં કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ આ સરથાણા વિસ્તાર છે, ત્યાં અત્યારે અમે ઊભા છીએ. અહીંયા આદર્શ નિવાસી શાળામાં લગભગ 14 બૂથનું મતદાન અહીંયા ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં પણ સરથાણા વિસ્તારમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. અહીંયા લગભગ 32% ઉપરાંતનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે મતદાતાઓને પણ અપીલ કરું છું કે જે લોકોનું પણ મતદાન હજુ સુધી બાકી છે તે લોકો અહીં આવીને મતદાન કરી જાય. આપણે આ દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે, ત્યારે આપણે એમનું 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ યાદ રાખવું જોઈએ. આજે 1250 રૂપિયા વિધવા બહેનોને પેન્શન આપવામાં આવે છે, એ યાદ રાખવું જોઈએ. ખેડૂતોને 2000 રૂપિયાના દર વર્ષે 3 હપ્તા આવે છે, એ યાદ રાખવા જોઈએ. 108ની જે સર્વિસ છે એ યાદ રાખવું જોઈએ. આજે કચ્છના સૂકા રણમાં નર્મદાના કેનાલ મારફત નર્મદાનું પાણી સરકારે પહોંચાડ્યું છે, એ યાદ રાખવું જોઈએ. અને તમામ મતદાતાઓએ અવશ્ય મતદાન કરવું જોઈએ. દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે મતદાન કરવું જોઈએ. લોકસભાની ચૂંટણી જ્યારે ચાલી મહાપર્વ છે કે ત્યારે આજે મહાપર્વને લઈને લોકો જે છે વહેલી સવારથી મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જોઈ શકો છો વહેલી સવારથી ઘણા લોકો લોકશાહીના પર્વને લઈને મતદાન કરી રહ્યા જોવા મળી છે અને મતદાન મથક 179 કામરેજ વિધાનસભા મત વિસ્તાર છે, ત્યાં લાંબી લાઈનો લાગી રહી છે. વહેલી સવારથી લોકો જે છે મતદાન કરવા માટે આવે છે. મારી સાથે મતદાન કરવા માટે આવેલા લોકો વાત કરે છે. જીતેન, આપનું નામ? બે મતદાન કરવા માટે આવે શું કહેશો? મતદાન કરવા માટે આવ્યા કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. બીજા પણ મારી સાથે વાત કરવાના શું કહેશો? આજે વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે આ મતદાન એ આપણો અધિકાર છે, એ કરવું જરૂરી છે. બધાને ઉત્સાહ અને સારો છે, ઉમંગ છે, આવું જરૂરી છે. મુકેશભાઈ પાછળ છે જે બીજા પણ મતદાન જે કરવા આવેલા લોકો છે તે પણ મારી સાથે વાત કરી. મતદાન તો બધાને અવશ્ય કરવું પડે, આપણો અધિકાર છે અને દેશની લોકશાહી બોલી છે એના માટે નહીં ઘણો
તાપમાન તો ગરમી બહુ છે બહુ નથી રહેવાતું અને છતાંય લોકો ઊભા છે સારી વાત કહેવાય લાઈનો સારી છે આપણને બહુ સારી વાત કહેવાય કેવી સુવિધા લાગી? સુવિધા તો સારી છે આ રીતે જ બધું કમ્ફર્ટેબલ છે કાંઈ પ્રોબ્લેમ નથી. જોઈ શકો છો જે મતદાન કરવા માટે આવતા લોકો છે તેમના ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે આવે છે. બારડોલી લોકસભા વિસ્તારમાં જે આવતા બૂથ છે તે વિસ્તારોની અંદર લોકો સવારથી લાંબી કતારો લગાવી અને મતદાન કરવા માટે આવી રહ્યા છે. મુંબઈ તરફ મકવાણા સુરત.